છોટાઉદેપુરના રાજવાસણા ગામે હેરણ નદી પર કોરિયન ટેકનોલોજીથી બની રહેલા ગુજરાતના પ્રથમ રબર ડેમની કામગીરી હવે પૂર્ણતાના આરે છે। 80 કરોડના ખર્ચથી તૈયાર થનારા ડેમને વાહનના ટાયરની જેમ હવા ભરીને કે પછી કાઢીને મિનિટોમાં નાનો મોટો કરી શકાશે। આધુનિક ટેકનોલોજીથી નિર્માણ પામેલો રબર ડેમ રાજ્ય માટે એક નવી સિદ્ધિ માનવામાં આવી રહ્યો છે। દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવેલા વિશેષ રબર બ્લેડરથી સજ્જ આ ડેમમાં જરૂરિયાત મુજબ માત્ર થોડા જ મિનિટોમાં હવા ભરી કે કાઢીને તેની ઊંચાઈ નિયંત્રિત કરી શકાય છે। ડેમની કુલ લંબાઈ લગભગ 220 મીટર છે, જેમાં 180 મીટરના ભાગમાં 3 સ્પેનમાં રબર બ્લેડર લગાવવામાં આવ્યા છે। આ વર્ષે ચોમાસામાં નદીનું પાણી રોકીને આસપાસના વિસ્તારોના ભૂગર્ભજળ ઊંચા લાવવામાં અને 50 ગામોને સિંચાઈ તેમજ પીવાનું પાણી પૂરું પાડવામાં આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે। ગુજરાતનો પ્રથમ રબર ડેમ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના રાજવાસણા ખાતે બની રહ્યો છે। હાલ એબીપી અસ્મિતાની ટીમ રાજવાસણા ગામે છે। આપ જોઈ શકો છો કે જે અદ્યતન સુવિધા સાથે આ રબર ડેમ અહીંયા બનાવવામાં આવ્યો છે। આ જે વિસ્તાર છે તે રેડ ઝોન ગણાતો હતો, પરંતુ સરકારે 80 કરોડથી વધુની માતબર રકમ અહીંયા મંજૂર કરી આ રબર ડેમની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આ જે કામગીરી છે તે હાલ અંતિમ તબક્કાની કહી શકાય કે કામગીરી ચાલી રહી છે। આ વિસ્તારના જે ખેડૂતો છે તેમની વર્ષો જૂની માંગણી હતી અને માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા અહીંયા રબર ડેમ બનાવવામાં આવ્યો છે, જેથી આ વિસ્તારના જે ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। અંદાજિત 50થી વધુ ગામના ખેડૂતોને આ રબર ડેમ મારફત જે સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે। પહેલાં અહીંયા પાણીની સમસ્યા ઊભી થતી હતી, પરંતુ જ્યાં રબર ડેમ બનવાથી આ વિસ્તારના ખેડૂતોની પાણીની સમસ્યા પણ હલ થઈ જશે, જેથી આ વિસ્તારના જે ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। રિહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। આ ડેમ બન્યા પછી અમારે અહીંયા આગળ લીલોતરી થઈ જશે 100% છે। બીજી વસ્તુ કે ભાઈ આ રાઉન્ડ અબાઉટ આજુબાજુના ડેમની સાઈડ પર 50થી 60 ગામ એવા હશે કે જે આ ડેમમાં જ્યાં સુધી પાણી રહેશે ત્યાં સુધી પીવાનું તથા પિયતનું પાણી ઉપયોગમાં લેશે। હવે એવું થશે કે આ ડેમ બની ગયા પછી 24 કલાક માટે 12 મહિના પાણી જોવા મળશે। સરકારની અંદર અમારા આ વિસ્તારના આગેવાનો એ ધારાસભ્યશ્રી સાંસદશ્રીને આ ડેમ નવીન બનાવવા માટે રજૂઆત કરતા, સાંસદશ્રી ધારાસભ્યશ્રી દ્વારા સરકારની અંદર રજૂઆત કરતા ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ, કૃષિ મંત્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા તાત્કાલિક હેઠળથી સર્વે કરાવીને આ વિસ્તારની અંદર નવીન ટેકનોલોજીવાળો રબર ડેમ એ મંજૂર કરવામાં આવ્યો છે। આ રબર ડેમ 30 મહિનાની અંદર એજન્સીને સોંપવામાં આવેલો છે અને માત્ર 12 જ મહિનાની અંદર એજન્સી દ્વારા ખૂબ સુંદર એવી કામગીરી કરીને આ રબર ડેમનું કામ પૂર્ણ કરવામાં આવેલું છે। ये एयरफिल्ड रबर डैम है जिसमें हम एयरफिल्ड करते हैं बाय द हेल्प ऑफ ब्लोअर से, जो अप्रॉक्सीमेट 30 मिनट्स लेता है इन्फ्लेट होने में और डिफ्लेट होने में। ये हमारा 3.5 मीटर हाइट तक, हमारे ब्लैडर की हाइट है 3.5 मीटर, वहाँ तक हमारा वाटर स्टोरेज करेगा। जो आसपास के 20 से 25 विलेज को जो प्रॉब्लम हो रही थी पानी की, वो हमारा रिजॉल्व हो जाएगा इससे। और इसकी हेल्प से हमारा जो सिल्ट की प्रॉब्लम आती है नदी में सिल्ट डिपॉजिट होने की, वो हमारा इन्फ्लेशन और डिफ्लेशन की वजह से सिल्ट जो है वो ऑटोमेटिकली रिमूव हो जाता है उस लेवल तक का।